મહેસાણાના ચામુંડાનગરમાં ગંદા પાણીનો આતંક. રોગચાળો ફેલાતા ઝાડાના 4 કેસ નોંધાયા. મનપાનું તંત્ર દોડતું થયું. મહેસાણા શહેરના પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલી ચામુંડાનગર સોસાયટીના રહીશો હાલ ગંદા અને દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પીવાના પાણીમાં ગંદકી ભળી જવાના કારણે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અને સ્થાનિકોની ઉગ્ર રજૂઆતોને પગલે આખરે મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ચામુંડાનગર સોસાયટીના નળોમાં પીવાલાયક ન હોય તેવું અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. આ અશુદ્ધ પાણીના વપરાશના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. મનપાના આરોગ્ય વિભાગને આ અંગેની જાણ થતાં જ અધિકારીઓ અને મેડિકલ ટીમો દોડતી થઈ ગઈ હતી. રોગચાળો વધુ ન વકરે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્યની ટીમો દ્વારા સોસાયટીમાં ઘરે ઘરે જઈને લોકોને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીના ટાંકાઓમાં ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કોકિલાબેન દશરથભાઈ પ્રજાપતિ. પાણીની સમસ્યા તો સાહેબ અઠવાડિયેથી થઈ હશે, પણ અમને ખબર 2-3 દિવસથી ખ્યાલ આવ્યો એટલે અમે બંધ કર્યું પીવાનું અને નવું આરોનું લાઈન પીવાનું ચાલુ કર્યું અને કામગીરી 3 દિવસથી ચાલુ છે, પણ હજુ સમસ્યા મળી નથી. આ લોકો ગોતે છે પણ જડતું નથી હજુ, એટલે આ ગંદુ પાણી બંધ થાય પછી નવું ચાલુ કરશે. જયસ્વાલ હિનાબેન વિનેશકુમાર. આ સમસ્યા તો 10 દિવસથી અઠવાડિયેથી ચાલુ છે, પણ નગરપાલિકા વાળા લક્ષમાં લીધું ને 3 દિવસથી લીધું છે લક્ષમાં, તે ધીમી ગતિ કામ ચાલુ છે અને અમારે પાણીની તંગી પડે છે. અમે બહારથી પાણી લઈને પીએ છીએ ને વાપરવાનું બી ટેન્કર આવે છે અને આ ગંદા પાણીના હિસાબે છોકરાની બીમારી થઈ ગઈ, ઝાડા ઉલટી ને એવું બધું થઈ ગયું છે. હવે શું માંગ છે આપની? અમારી એવી માંગ છે કે હવે જલ્દી કામ ચાલુ થાય ને પાણી ચોખ્ખું આપો, એ અમારી સમસ્યા છે. નગરપાલિકા વાળાને વિનંતી છે જલ્દી કામ ચાલુ કરે અને જલ્દી પતાવે તો પાણી સારું આવે. જયસ્વાલ ભારતીબેન પ્રવીણકુમાર. પાણી સમસ્યા છે અઠવાડિયેથી. પાણી આવતું હતું પણ કોઈને ખબર પડતી નથી. પછી આ તો ધીરે ધીરે ખબર પડી કે ગંદુ પાણી આવે છે. તે તપાસ કરી, જે અમારી સોસાયટીમાં છે નરેશભાઈ વકીલ, એમને બધું આ શરૂઆત કરી. અત્યારે એમને કોઈ ખબર નથી. પછી આ તો છોકરાઓ પણ આવ્યું, છોકરાઓ બીમાર થવા માંડ્યા, ઝાડા ઉલટી થઈ જઈ, એટલે પછી વધારે તપાસ ચાલુ થઈ ગઈ. કેટલા લોકો બીમાર પડે છે? 15 થી 20 જણા. મારા ઘરમાં જ 2 કેસ છે. તો હવે શું માંગ છે આપની? આપણે સારા પાણી સગવડ કરવી પડશે અને બાળકોને કોઈ થાય તો જવાબદારી કોણ? નગરપાલિકા જવાબદારી લેશે.